નમસ્કાર, સ્વાગત કરું છું તમારું બેન, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. બોલો આ કેટલા છે? 1 4 ઓકે. આજે આપણો આંકડાશાસ્ત્રનો પહેલો લેક્ચર અને પહેલા લેક્ચરમાં આપણે શીખવાના છીએ સહસંબંધાંક. હવે આ સહસંબંધાંક છે શું? તો સહસંબંધાંક હું તમને સરળ રીતે સમજાવું કે એક વસ્તુની બીજી વસ્તુ ઉપર જે અસર પડે, એક વસ્તુમાં વધારો થાય તો બીજી વસ્તુમાં વધારો થાય. ઘણી બધી વસ્તુ હોય કે એક વસ્તુમાં ઘટાડો થાય તો બીજી વસ્તુમાં ઘટાડો થાય. ઘણી વાર એવું થાય કે એક વસ્તુમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થાય ને એકમાં ઘટાડો થાય તો બીજામાં વધારો થાય. તેમ કે સાહેબ આ બધું શું છે? તો સમજાવું. આપણે જ્યારે આંકડાશાસ્ત્ર ભણીએ ત્યારે આપણા મગજમાં હોવું જોઈએ કે આંકડાશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનો ભાગ છે. અત્યારે તમે બે અલગ અલગ વિષય ભણો છો. એક ભણો છો અર્થશાસ્ત્ર અને બીજું ભણો છો આંકડાશાસ્ત્ર. તમે આગળ જાશો કોલેજની અંદર ને માસ્ટર કરશો ત્યારે આંકડાશાસ્ત્ર ને અર્થશાસ્ત્ર બે એક થઈ જશે. અર્થશાસ્ત્રની અંદર હોય આંકડાકીય માહિતી. એ આંકડાકીય માહિતી મેળવવા માટે વપરાય અલગ અલગ રીત, અલગ અલગ સૂત્ર. અને એ અલગ અલગ રીત જે છે, તમે દાખલા તરીકે તમે જોયું હશે કે ભાઈ જીડીપી નો દર એટલો છે, સાંભળો છો ન્યૂઝમાં, બરાબર? મોંઘવારી વધી, મોંઘવારી ઘટી, ફુગાવો વધ્યો, ફુગાવો ઘટ્યો, હા કે ના? બરાબર. તો એ બધા આંકડા કેવી રીતના મળે? તો કે એ આ બધી અલગ અલગ રીતથી મળે જે આપણે આંકડાશાસ્ત્રમાં શીખીએ છીએ. તો હવે મેં એક વસ્તુ જે છે એ સહસંબંધાંક હું સમજાવું. દાખલા તરીકે જ્યારે જ્યારે પેટ્રોલના ભાવ વધે ત્યારે ત્યારે દરેક વસ્તુના ભાવ વધશે. કેમ? કારણ કે પેટ્રોલના ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટેશન વધી જાય. ટ્રાન્સપોર્ટેશન વધે એટલે બધી વસ્તુનું કોસ્ટિંગ ઊંચું આવે, અને બધી વસ્તુની પડતર ઊંચી આવે, કોસ્ટિંગ ઊંચી આવે એટલે એનો ભાવ શું થાય? વધારે. તો એ બે વચ્ચે સુરેખ સહસંબંધાંક કહેવાય. કેવો કહેવાય? બરાબર. હવે દાખલા તરીકે એક વસ્તુનો ભાવ વધે ને તો બીજી વસ્તુનો ભાવ ઘટે, હે ને? જો દાખલા તરીકે પ્રાઇસ, ભાવ અને માંગ, ભાવ અને માંગ, બરાબર ને? કિંમત આપણે કરી નાખીએ. હાલો, દાખલા તરીકે ઘણી બધી વસ્તુ એવી હોય કે ભાવ વધે ને એટલે માંગ ઘટે. ભાવ વધે એટલે સિંગ તેલ, દાખલા તરીકે એક્ઝામ્પલ લઈ લો, સિંગ તેલ. એટલે કેમ, કેવી રીતના સમજાવ? એટલે માંગ, માંગ, ભાવ, ભાવ બોલે, ભૂલમાં લખાઈ ગયું ભાઈ, માંગ, બરાબર. અને કિંમત, ઉભા રહો, કિંમત અને માંગ. હાલો, ડન. હાલો, કિંમત અને માંગ. સિંગતેલ, સિંગતેલ નું એક્ઝામ્પલ લઈ લો. સિંગતેલના ભાવનો ડબ્બાનો ભાવ મને ખબર નથી એટલો અત્યારે કેટલો છે. કેટલો છે ખબર કોઈને? ડબ્બાનો ભાવ કેટલા? 2350. પણ એની જગ્યાએ માનો કે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ હાલે છે ને એનો ભાવ 5350 રૂપિયા થઈ ગયો. તો સિંગતેલ નો ભાવ, તો લોકો સિંગતેલ ની માંગ ઘટી જાય, સિંગતેલ નહીં ખાય. હવે ક્યાં તો સનફ્લાવર ખાશે કે પામોલી ખાશે. કિંમત વધી તો માંગ શું થઈ ગઈ? એની ઘટી. સમજાણું કે નહીં? આ બે વચ્ચે સંબંધ તો છે પણ પોઝિટિવ સંબંધ નથી. કેવો છે? તો આને કહેવાય ઋણ સહસંબંધાંક છે. કેવો છે? ઋણ એટલે એક વધ્યું તો બીજું, બરાબર, બે વધે અથવા બે ઘટે તો એને કહેવાય ઘન સહસંબંધાંક. શું કહેવાય? સમજાણું કે નહીં? તો આને કહેવાય સહસંબંધાંક. દાખલા તરીકે વરસાદ અને પાક. જેમ વરસાદ વધારે એમ પાક વધારે થાય, વરસાદ ઓછો થાય એમ પાક ઓછો થાય, હે ને? તો આ બે વધે છે તો આ બે ઘટે છે. સમજાણું કે નહીં? તો આપણે સહસંબંધાંકમાં બે જવાબ આવશે, ક્યાં તો પ્લસમાં આવશે ને ક્યાં તો, જો પ્લસમાં આવ્યો તો ઘન સહસંબંધાંક કહેવાય, માઇનસમાં જવાબ આવ્યો હોય તો ઋણ સહસંબંધાંક કહેવાય. અને સહસંબંધાંકનો જવાબ જેમ સંભાવનાનો 0 થી 1 ની વચ્ચે આવતો હતો એમ આમાંય તે 0 થી 1 ની વચ્ચે જ આવે, ક્યારેય વધારે આવે નહીં. સમજાણું કે નહીં? હવે બીજી વસ્તુ એક ધ્યાન રાખી લ્યો ભાઈ, સહસંબંધાંક કેટલો સારો ને કેટલો ખરાબ આપણે અર્થઘટન કરવામાં આવશે, બરાબર? તો જો જવાબ 1 ની નજીક આવે તો બે વચ્ચે સંબંધ ગાઢ છે, ગાઢ સંબંધ છે. કેવો સંબંધ છે? દાખલા તરીકે સિંગતેલ નું એક્ઝામ્પલ લીધું, ભાવ વધી ગયો, કિંમત શું થઈ ગઈ? સોરી, ભાવ વધી ગયો, માંગ શું થઈ ગઈ? ઘટી ગઈ. તો આનો ગાઢ સહસંબંધાંક છે. સમજાવું? તો એ અર્થઘટન કરવાનું આવશે, ક્યારે આપણે કરશું, અત્યારે ચિંતા કઈ કરવી નથી. ખ્યાલ આવી ગયો? તો સહસંબંધાંક એટલે શું? તો કે એક વસ્તુની
અસર એની કિંમતની અસર બીજી વસ્તુ ઉપર પડે. હવે દાખલા તરીકે સિંગ તેલના ભાવ વધ્યા તો ફાયદો પામોલી તેલને થયો. મારી ફેક્ટરી છે એ પામોલી તેલની છે, આની ફેક્ટરી છે એ સનફ્લાવર તેલની છે. સિંગ તેલના ભાવ વધ્યા તો અમારે બેન ફાયદો થયો. એક વસ્તુની અસર બીજી વસ્તુ પર પડી, સિંગ તેલની માંગ ઘટી ગઈ, પામોલી તેલની માંગ હે ને. આ બે વચ્ચે કેટલો સંબંધ છે એ ચકાસવા માટે આપણે સહસંબંધાંક જોતા હોઈએ. હવે સહસંબંધાંક ગોતવાના 3 સૂત્ર છે. આમાં બે વસ્તુ આપેલી હોય. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈ લઈએ હમણાં. 2.2 નો પહેલો દાખલો સાહેબ 2.1 નથી કરવાનું. એમાં આલેખ છે, આલેખની રીતના દાખલા આપણને પૂછાતા નથી, એટલે શરૂઆત ક્યાંથી કરવાની? ડાયરેક્ટ 2.2 ની. ઓય ઋષિરાજ, કીધું તો ખરા, હાલ ઝડપથી ફટાફટ, ઝડપથી લે, ફટાફટ ઉભો થા, હાલ ખુરશી લેતા હાલો ભાઈ. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. અમારે ક્યાં ઋષિરાજ ગુડાઈ જાય. શું કીધું ભાઈ? જો અહીંયા એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબ છે. એમાં પુત્રની ઊંચાઈ અને પિતાની ઊંચાઈ આપણને આપેલી છે. પાછળ બીજા હાલો જો અહીંયા ધ્યાન રાખો. તો બે વસ્તુ આપી ને, પિતાની ઊંચાઈ આપીને બીજી કોની ઊંચાઈ આપી? પુત્રની. હાલો તો પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ. તો અહીંયા બે વસ્તુ આપી. એકને કહેવાનું x અને બીજાને કહેવાનું, એના પછી દાખલો જોઈએ ભાઈ. એમાં શું આપણને આપ્યું છે? તો કે ભાઈ વેફરનો ભાવ અને માંગ. મેં તમને સિંગતેલનું એક્ઝામ્પલ આપ્યું ને, એમ વેફરનો ભાવ વધ્યો તો માંગ વધે કે ઘટે એ આપણે સહસંબંધાંકમાં જોશું. એના પછી દાખલો લઈ લઈએ ભાઈ. પછી શું છે ભાઈ? નામા પદ્ધતિમાં ગુણ અને આંકડા શાસ્ત્રમાં ગુણ. સમજાણું? તો હરેક દાખલામાં બે વસ્તુ આપેલી હશે. 5 માર્ક્સના 2 દાખલા પૂછાય, બરાબર. 10 માર્ક્સની અંદર છે આ જે રીત શીખવાડું છે. કેટલા માર્ક્સની છે? હા, 5-5 માર્કના 2 દાખલા હશે બોર્ડની અંદર, છેલ્લા વિભાગની અંદર. ડન છે. તો બે વસ્તુ આ દાખલાની અંદર આપી હોય તો આ બે વસ્તુમાંથી પેલી વસ્તુને x કહેશું અને બીજી વસ્તુને આપણે શું કહેશું? y. કોઈ કઈ ડાઉટ છે? ઓકે. હવે સહસંબંધાંક ગોતવાના મોટા 3 સૂત્ર છે. નાના સૂત્ર છે જે 2 માર્ક્સ અને 3 માર્ક્સની અંદર પૂછાય, એની ચર્ચા આપણે પછી કરશું. પણ 5 માર્ક્સના જે દાખલા પૂછાય, સ્વાધ્યાય 2.2 અને સ્વાધ્યાય 2.3, એની અંદર આ 3 સૂત્ર આવશે. 3 સૂત્ર આવડી ગયા, એને 10 માર્ક્સ નહીં આવે, એને 42 માર્ક્સ આવશે. સાહેબ ગાંડા મને થઈ ગયા ને? સમજાવું. આ 3 સૂત્ર જે તમે અત્યારે શીખો છો, આ 3 સૂત્ર સેમ ટુ સેમ આના પછી ચેપ્ટરમાં નિયત સંબંધાંકમાં આવશે. એમાંથી 5 માર્ક્સનો દાખલો પૂછાશે અને 3 માર્ક્સનો દાખલો પૂછાશે. અને આ જ સૂત્ર જે 3 તમે અત્યારે શીખો છો, એમાં આ બીજું સૂત્ર જે છે એમાંથી x કાઢીને t લગાડી દો એટલે ચોથા ચેપ્ટરનું સૂત્ર થઈ ગયું, જે આપણને 5 માર્ક્સનો દાખલો પૂછાય છે. અને 3 માર્ક્સમાં પૂછાય છે. ટપો પડ્યો કે નહીં? એટલે આ 3 સૂત્ર આવડે એટલે 3 ચેપ્ટર આવડે. સમજાઈ ગયું? 3 સૂત્ર આવડે એટલે 3 ચેપ્ટર આવડે. તો હવે પેલા સૂત્ર પાકા કરવા કેમ? સહસંબંધાંકને કહેવાય r. શું લેવા r કહેવાય? ઇંગ્લિશમાં કહેવાય કોરિલેશન. શું કહેવાય? કોરિલેશન. રિલેશન આવ્યું ને? રિલેશન. હા, રિલેશન તો સાહેબ અમને બહુ સમજાય, 12મા વાળા અમારે બહુ બધા રિલેશન હોય. એટલે બેનપણ્યું ને એમ દેવાંશી દાંત હું કાઢ. તો રિલેશન ઉપરથી કોરિલેશનમાં રિલેશન આવે છે એટલે એને આપણે શું કીધું? r કીધું. શું કીધું? એટલે સહસંબંધાંકને r કહેવાય. સમજાણું? સહસંબંધાંકને શું લેવા r કહેવાય? કારણ કે ઇંગ્લિશમાં કહેવાય કોરિલેશન, અને કોરિલેશનમાં r આવે એટલે આ ડન થઈ ગયું. હાલો આગળ વધતે હે. તો પેલું સૂત્ર, આ સૂત્રથી હમણાં આપણે દાખલા શીખશું. ક્યારે કયું સૂત્ર વાપરવાનું કેમ ખબર પડે તો ભાઈ શીખવાડે, ચિંતા નહીં કરવાની. પેલું સૂત્ર પેલા બોલતા શીખીએ. બોલતા આવડે તો પાકું થાય, બોલતા જ ન આવડે પાકું કેમ થાય? તો સૂત્ર છે r બરાબર સિગ્મા, અને સિગ્મા કહેવાય. શું કહેવાય? x માઇનસ x બાર, y માઇનસ y બાર. હાલો બોલો પેલી લાઈન બધાય. x માઇનસ x બાર, y માઇનસ આખું બોલો. r બરાબર સિગ્મા x માઇનસ x બાર, y માઇનસ નો બોલેની માના હમ. શું સૂત્ર છે? r બરાબર સિગ્મા. હેલો સર. હેલો. એટલું યાદ રહી ગયું? બસ સૂત્ર યાદ રહી ગયું, વાર્તા થઈ ગઈ પૂરી. હવે વર્ગમૂળ કરીને પેલું કાઉન્સ કરી લઈ લેવાનું. સિગ્મા x માઇનસ r હેલો સર. સ્ક્વેર. હા બકા બોલ. સર ઉભો રે ઘડીક, આ પૂરું થઈ જવા દે બચ્ચા.
હું તને પૂછું તું અનમ્યુટ ન કરે, એમ ન કરે ને ડિસ્ટર્બ થાય. 1 મિનિટ ઉભા રહ્યો. હાલો હવે ધ્યાન રાખો, r બરાબર સિગ્મા x માઇનસ x બાર વાર નહીં એલા ઓય જો આ ડિસ્ટર્બ કર્યું એટલે થાય y માઇનસ y બાર. હવે ઉપરથી પેલું કાઉન્સ ઉપાડી નીચે મૂકી દેવાનું, વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ, બીજું વર્ગમૂળ કરીને બીજું કાઉન્સ ઠપકાર દેવાનું સિગ્મા y માઇનસ y બાર નો યાદ રહી જાય તો ઉપરની લીટી યાદ રહ્યો એટલે નીચેની લીટી યાદ રહી જાય, વાંધો આવે સમજાણું. હાલો શું સૂત્ર છે, r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં અંડર રૂટ x માઇનસ x બાર નો વર્ગ અંડર રૂટ સિગ્મા y માઇનસ, હજી એક વખત આખું સૂત્ર બોલી જાય, બધાને બોલવાનું ન બોલે મને આમ સૂત્ર હમણાં જ પાકું થવું જોઈએ, ઘરે જઈને કરું કાલ કરું હમણાં કરું કાંઈ નહીં, અભી કે અભી નહીં તો કભી નહીં, હમણાં જ કરવાનું. શું સૂત્ર છે ભાઈ, r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર અંડર રૂટ સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. ડન થઈ ગયું. હાલો આ બે સૂત્ર પછી જોશું, પણ સાહેબ અમને ખબર કેમ પડે આ ત્રણમાંથી કયું સૂત્ર વાપરવાનું? તો જુઓ, દાખલાની શરૂઆત હંમેશા x બાર અને y બાર ગોતવાથી કરવાની. દાખલાની શરૂઆત હંમેશા શું ગોતવાથી કરશો ભાઈ, x બાર અને y બાર. આ x બાર છે પેન થોડીક ઘટી કરી નાખો, ટન 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 ટન. હાલો ભાઈ દેખાય છે બધાયને, x બાર અને y બાર. જો x બાર અને y બાર નો જવાબ પોઈન્ટમાં ન આવે, તમે ગોતો x બાર y બાર કેમ ગોતશું એ હમણાં શીખવા દો. એનું સૂત્ર છે સિગ્મા x એના છેદમાં n સિગ્મા y એના છેદમાં n. હમણાં આપણે દાખલો કરશું એટલે બધું સમજાઈ જાય, કાંઈ અઘરું છે ને, 2 મિનિટમાં આવડી જાય. હાવ હેલું છે ને, 5 માર્ક રોકડા છે. મધ્યક મધ્યસ્થ બહુલક કરતા હેલું. તમે જયારે 10મા ધોરણમાં મધ્યક મધ્યસ્થ ને બહુલક કરતા હતા ત્યારે કેલ્ક્યુલેટર તમારું ડોહું તમારી પાસે નહોતું. અત્યારે તો તમારી પાસે જીની છે, તમારે આગળ શું છે, જે પૂછે એ બધો જવાબ આપે હે ને, તો તમારે આગળ જીની છે, ફેલ કેમ થાવ. હાલો ડન છે. તો હવે x બાર અને y બાર નો જવાબ પોઈન્ટમાં ન આવે, પોઈન્ટમાં ન આવે એટલે 35 37 42 45 48 ગમે એ જવાબ આવ્યો હોય પણ પોઈન્ટમાં ન હોય એટલે પેલું સૂત્ર વાપરવાનું, અને જો પોઈન્ટમાં હોય તો બીજું અથવા ત્રીજું વાપરવાનું. બરાબર. તો આ સૂત્ર ક્યારે આવશે, અહીંયા હું કરી નાખું, x બાર અને y બાર નો જવાબ પોઈન્ટમાં ન હોય, x બાર અને y બાર નો જવાબ પોઈન્ટમાં ન હોય. હવે બંનેનો પોઈન્ટમાં હોય અથવા બે માંથી કોઈ પણ એકનો પોઈન્ટમાં હોય તો બીજું સૂત્ર આવશે અથવા ત્રીજું સૂત્ર આવશે. તો ક્યારે બીજું લેવાનું ક્યારે લેવાનું, જો પોઈન્ટમાં જવાબ હોય, બે નો હોય અથવા એક નો હોય, માનો કે ખાલી x બાર નો પોઈન્ટમાં આવ્યો, ખાલી y બાર નો પોઈન્ટમાં આવ્યો, તો બીજું અથવા ત્રીજું. તો બીજું સૂત્ર ક્યારે લેવાનું, તો કે ભાઈ પોઈન્ટમાં જવાબ હોય, આ પોઈન્ટ બરાબર લખાણું ને, હવે ઓલામાં ભૂલ હતી ને, પોઈન્ટ થઈ ગયું. હાલો તો પોઈન્ટમાં જવાબ હોય હા, કેમ એમ થાય છે, જવાબ આવે ભાઈ. હાલો પોઈન્ટમાં જવાબ હોય પણ x અને y ની કિંમત, x અને y ની કિંમત નાની હોય, 20 કરતા, કિંમત 20 કરતા નાની હોય. બરાબર છે ને, હવે કઈ ભાષા ભૂલ નથી ને ભાઈ. હા તો જોજો 20 કરતા નાની એટલે હું તમને એક દાખલો દેખાડું, અહીંયા છે તે આગળ આપણે કરશું. એટલે દાખલા તરીકે આવડો આ દાખલો, આનો પોઈન્ટમાં જવાબ આવશે, મને ખબર છે, ચિંતા નહીં કરતા. પણ જવાબ જો બધાની કિંમત 20 કરતા નાની છે, 12 8 9 10, તો આપણે બીજું સૂત્ર વાપરશું. પણ પોઈન્ટમાં જવાબ હોય અને કિંમત કેવી હોય, 20 કરતા મોટી. દાખલા તરીકે આ બધા દાખલા, આમાં કિંમત જો 20 આ જ નાની છે, હજી જો આ નાની છે, ઠીક. આના પછી સ્વાધ્યાયમાં મોટી છે, આ જો આમાં મોટી છે. આમાં 20 કરતા કિંમત કેવી છે, તો ત્રીજું સૂત્ર વાપરવાનું. ખ્યાલ આવી ગયો? અહીંયા હું લખી દઉં, આ તમારે બધાને લખી લેવાનું છે, હું PDF તમને મોકલી દઈશ. ઓકે. તો આપણે હું લખશું ભાઈ, પોઈન્ટમાં જવાબ હોય, પોઈન્ટમાં જવાબ હોય અને x અને y ની કિંમત
20 કરતા મોટી હોય. આ બે સૂત્ર હું તમને પાકા કરાવી દઈશ, પણ આપણે એમાં કઈ માથાકૂટ હમણાં કરવી નથી. માથાકૂટ ક્યારે કરશું? જ્યારે બે સૂત્રના દાખલા આવશે તો. અત્યારે આપણે કયા દાખલા કરવાના છે? ખાલી પેલા સૂત્ર. તો એક વખત જોઈ લઈએ આપણે સૂત્ર શું છે ભાઈ? R બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળમાં અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર અંડર રૂટ સિગ્મા. ડન? કોઈ કઈ ડાઉટ? ખાવ મારા હામ? હાલો ખાઈ લીધા હો ભાઈ. હાલો પેલો દાખલો કરીએ. હું કીધું ભાઈ, એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબમાંથી મળેલ નિર્દેશ પિતાની ઊંચાઈ અને પુખ્ત વયના પુત્રની ઊંચાઈની નીચે આપેલ માહિતી પરથી સહસંબંધાંક ગણો. હું ગણવાનું છે? હાલો હવે જોઈએ, ગણી નાખીએ. આ પિતાની ઉંમર છે એટલે ઊંચાઈ છે ને x કહી દઈએ. પુત્ર કાકા છે એને શું કહી દઈએ? હાલો બોલતા જાજો, સરવાળો કેલ્ક્યુલેટરમાં કરતા જાજો. આપણને કેટલા આપ્યા? 170, 169, 168, 167, 166, 166, 165, 164. હાલો ભાઈ કોમેન્ટમાં જવાબ આપો મને દીકરાઓ, શું જવાબ આવે છે? કોમેન્ટમાં જવાબ. 1000 બરાબર છે ને? 1169. હાલો ડન છે. x થઈ ગયું. y કેટલું છે? 172, 168, 170, 168, 165, 167, 166. કરો હાલો 1176. હાલો ભાઈ ડન છે ભાઈ? બધાનો કોમેન્ટમાં આન્સર જોવે. હાલો એટલું તમે લખો કે આ લોકોને કઈ લાઈવ વાળાને ડાઉટ હોય ને તો હું પૂછી લઉં. ભાઈ તમને એટલું સમજાણું? પેલા સૂત્ર લખી નાખો. હાલો બધા સૂત્ર લખી નાખો પેલા. હાલો ભાઈ એટલું સમજાણું બધાને દીકરાઓ? બધાને એટલું સમજાણું? વૈષ્ણવી હાલો બાપલિયા, હાલો કેમેરો બંધ કરી દે દીકરા. વૈષ્ણવી બધાને સમજાણું મને કોમેન્ટમાં તો હું આગળ કરાવું. સમજાઈ ગયું? સમજાઈ ગયું? ઓકે. બધાનો આન્સર જોયો દીકરાઓ? ઓકે આગળ કરાવું બેટા? સમજાય છે બધાને? આગળ કરાવું? સમજાય છે દીકરા? હા ઓકે હાલો ડન છે. શરૂ કરીએ? ચાલો ખૂબ સરસ, અતિ સુંદર. હાલો ભાઈ હવે પછી લખી નાખજો. બધાને સમજાયું? કઈ ડાઉટ નથી? હવે અહીંયા ધ્યાન રાખો. તો આપણે પહેલા ગોતશું x બાર અને y બાર, હે ને? x બાર અને y બાર સૂત્ર આપણે કલર ચેન્જ કરી નાખો એટલે મસ્ત દેખાય. પીપી x બાર સૂત્ર હું તું સિગ્મા x છેદમાં n. સિગ્મા x એટલે x નો સરવાળો. કેટલો આવ્યો? 1169. n એટલે કેટલા? તો કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 અને 7. અને અહીંયા લખ્યું છે કેટલા કુટુંબ છે? 7. હાલો કેટલો જવાબ આવે કરો? 167, 167. ઓકે y બાર હાલો ગોતો. સિગ્મા y ના છેદમાં n. 1176 ડિવાઈડ બાય 7 કેટલો આવે છે? 168. ભાઈ પોઈન્ટમાં જવાબ આવ્યો કે પોઈન્ટ વગર આવ્યો? પોઈન્ટ વગર. બધાને ખબર પડી ગઈ? બધા દાખલામાં પહેલું સ્ટેપ x બાર અને y બાર ગોતવાનું. x બાર કેમ મળે? તો કે x નો સરવાળો ભાંગ્યા જેટલી રકમ હોય એટલા. y બાર કેમ મળે? y નો સરવાળો ભાંગ્યા જેટલી રકમ હોય એટલા. હવે દાખલો કરવા પહેલા આપણે સૂત્ર લખવાનું. શું લખવાનું દીકરાઓ? કેમ? તો એનાથી ખબર પડશે કે આપણને શું શું ગોતવું પડશે. સૂત્ર હું હતું? સિગ્મા. હું ભૂલી ગયો. હું હતું? તમે કોમેન્ટમાં લખો. તમે બોલો. ઉભા રહો. શું છે? સિગ્મા x માઇનસ y બાર છેદમાં અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર અંડર રૂટ સિગ્મા y माइनस. कोई डाउट? पक्का वाला? समझ में आ रहा है? तो હવે સૌથી પહેલા આપણે શું ગોતવું પડે? x માઇનસ પછી શું ગોતવું પડે? હાલો ગોતી લઈએ x માઇનસ x બાર. હવે આ x માઇનસ x બાર એટલે હું x બાર નો જવાબ તો તમને બધાને ખબર છે ને કેટલો છે? x બાર કેટલા છે? 167. આખી લાઈન માંથી 167 માઇનસ કરવાનું. x માઇનસ x બાર. x એટલે કે આવડી આ લાઈન. x બાર એટલે 167. આખી લાઈન માંથી કેટલા માઇનસ કરવાના? 167. જો ફટાફટ 167 માંથી 70 જાય એટલે 3, 169 માંથી 67 જાય એટલે 2. હું પૂછું પછી એક હારે બધાય બોલો. 168 માંથી 167 જાય એટલે 1, 167 માંથી 167 જાય એટલે 0, 166 માંથી 67, 165 માંથી 167,
164 માંથી 167 અને હંમેશા યાદ રાખો કોઈ પણ દાખલો હોય x માઇનસ x બાર નો જવાબ 0 જ આવવો જોઈએ. કરો કેલ્ક્યુલેટરમાં જો આ 1 1 2 2 3 3 ઉડ્યા એટલે હું આવી ગયો 0. બાકી કેલ્ક્યુલેટરમાં કરો તો જવાબ કેટલો આવવો જોઈએ? જો 0 ન આવે તો સમજવાનું આપણી કઈ ગણતરીમાં ભૂલ, એટલે પછી આખો દાખલો ખોટો ન પડે, અહીંયાથી જ ખબર પડી જાય. 0 ન આવે તો સમજી લેવાનું દાખલામાં ભૂલ છે. ડન છે. હવે હું ગોતવાનું બેટા y માઇનસ y બાર. શું ગોતવાનું? ઉડી બાબા અહીંયા જાન, ઓ ઉડી બાબા અહીંયા જાન. હાલો y બાર કેટલા છે? 168. આ y ની લાઈન, આખી લાઈન માંથી કેટલા માઇનસ કરવાના? 100 ને મને જવાબ જોવે એક સાથે બધાનો 172 માંથી 168 જાય 4, 168 માંથી 168, 170 માંથી 168, 168 માંથી 168, 165 માંથી 168 માઇનસ 3. ખાલી 3 નહીં ને ઢેલ ટીપાઈ જાય. 167 માંથી 168 જાય તો માઇનસ x, 166 માંથી 168 જાય તો હાલો જો આ માઇનસ વાળાનો સરવાળો કરીએ 3 ને 1 4 ને 2 6, પ્લસ વાળાનો સરવાળો કરીએ 4 ને 2 6 6, એક પ્લસ ને એક માઇનસ એટલે જવાબ કેટલો આવી ગયો? 0. ટપો પડ્યો. હવે આપણે જે ગોતવાનું છે ને x માઇનસ x બાર અને y માઇનસ y બાર ભેગું ગોતવાનું છે, વચ્ચે કાંઈ નિશાન નથી, એટલે આ બેન ગુણાકાર કરવાનું છે. આ બેન શું કરવાનું છે? હાલો આ બેન લગન કરાવી નાખીએ, એટલે ભેગા કરી નાખીએ, લગન કરી નાખીએ. x માઇનસ x બાર અને y માઇનસ, હું અભણેલા અહીંયા જોવો. હવે જુઓ સમજણ ન સમજાણું, આ બે વચ્ચે કાંઈ નિશાની નથી, કાંઈ નિશાન નથી, એટલે આ બે નો શું છે? ગુણાકાર. તો બે અલગ અલગ ગોત્યું ને હવે એ બે નો કરશું ગુણાકાર. હાલો 3 ચોકું 2 ગુણ્યા 0, 2 એકા 0 ગુણ્યા 0. હવે જોજો જરા 3 એકા પણ ઓછે 2 માઇનસ હોય તો પ્લસ મૂકવાનું, અહીંયા ભૂલ ન પડી જોઈએ ને કે ઢેલ ટીપાઈ જાય. હાલો 2 એકા માઇનસ 2 કે પ્લસ 2? પ્લસ 2. ઓછે 3 દુ પ્લસ કે માઇનસ? દંડ કરો સરવાળો. 12 ને 2 14, 14 ને 6 18 ને 2 20 ને 3 23 થાય સરવાળો 23. પાક્કું કરી લો તોય કેલ્ક્યુલેટર મારી લો, હું અભણ માણસ છું. ડન. હાલો ભાઈ આ તો મળી ગયું, 27 આવી ગયું. સારું થયું કીધું ભાઈ. જો 12 ને 2 14 હે, 14 ને ઉભા રહ્યો, 14 ને 3 1517, 17 ને 19 ને 6 25 આવે, 27 નથી આવતું. જો આ રીતના જોવાનું હો, મોઢે નહીં કરવાનું, કેલ્ક્યુલેટરમાં કરી નાખજો. મોઢે કરો તો 2 વખત જોઈ લેવાનું. હાલો ભાઈ બરાબર છે ભાઈ. સર ફરીથી સમજાવો ને, લેટ જોઈન થયો નહીં બેટા, લેટ જોઈન થયો તો ફરીથી નહીં સમજાવું, ટાઈમે જોઈન થવાનું બેટા. હાલો ધ્યાન રાખો, આ થઈ ગયું x માઇનસ x બાર અને y માઇનસ y. હાલો અંશ નો વહીવટ તો થઈ ગયો. હવે છેદમાં શું જોવે? x માઇનસ x બાર નો વર્ગ અને બીજું શું જોવે? y માઇનસ, 2 મિનિટ થાય વાર્તા પૂરી ભાઈ. x માઇનસ x બાર નો વર્ગ અને y માઇનસ y બાર નો વર્ગ. x માઇનસ x બાર નો વર્ગ મીન્સ કે x માઇનસ x બાર આપણી આગળ લાઈન છે જ તે, એનો વર્ગ કરવાનો છે. આ લાઈન નો વર્ગ કરવાનો, એટલે હું આમ ગોળ કુંડાળું કરું જેથી ભૂલ પડે. હાલો 3 નો વર્ગ, 2 નો વર્ગ, 1 નો વર્ગ, 0 નો વર્ગ, 1 નો વર્ગ, માઇનસ 1 છે એનો વર્ગ 1 જ થાય. પછી 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. બરાબર. 9 ને 1 10 4 14 ને 14 28. કરો સરવાળો 28 થાય છે. થઈ ગયો. હા બાપુ કેમ પણ ધડાધડી ને ઇન્ડિયા કેમ પાકિસ્તાન ઉપર ધડાધડી બોમ્બ ફોડે, એમ આપણે ધડાધડી સરવાળો કરી. આ કરવાનું જેનાથી ટાઈમ બચે. પછી કેલ્ક્યુલેટરમાં ધૂ કરવા જાઓ તો પછી મેળ આવે નહીં. હાલો હવે શું કરવાનું છે? y માઇનસ y બાર નો વર્ગ. હાલો y માઇનસ y બાર અહીંયા છે, હા કે ના? કરી નાખીએ વર્ગ. હાલો ભાઈ 4 નો વર્ગ, 0 નો વર્ગ, 2 નો વર્ગ, 0 નો વર્ગ, માઇનસ 3 નો વર્ગ, 1 નો વર્ગ, 2 નો વર્ગ. કરો સરવાળો. હાલો 34. પાકું ને? 16 ને 4 20 ને 10 30 ને 34. હાલો ડન થઈ ગયું. ડન. ઓકે દાખલો પૂરો. ટન 2 જ મિનિટમાં વાર્તા પૂરી. જો આપણને શું કીધું દાખલામાં? x માઇનસ x બાર ને y માઇનસ y બાર, એનો જવાબ આપણને કેટલો મળ્યો? મૂકી દો 25. હું નીચે લખું ચલો 25 એના છેદમાં વર્ગમૂળ સિગ્મા એટલે સરવાળો. સરવાળો લો. x માઇનસ x બાર નો કેટલો? બીજાનો કેટલો? હાલો તો 1 નો 28
બીજાનો વર્ગમૂળમાં 34 25 કાકા એમ નામ. હવે જો કેલ્ક્યુલેટરમાં કેમ કરવાનું સમજી લો, બધા દાખલામાં જ કરવાનું. હલો જગતની માલિપા બેઠેલા બધા ભાઈઓ બહેનો, આ બેનો ગુણાકાર કરવાનો 28 ગુણ્યા 34 કરો. આ વચ્ચે કાંઈ નિશાન નથી, કાંઈ નિશાન નથી એટલે ગુણાકાર કહેવાય. હું કહું એમ કરો. 28 ગુણ્યા 34 કરો ફટાફટ. હવે એનું વર્ગમૂળ કાઢી નાખો 30.85. હજી એક વખત જેને ઓનલાઈનમાં સમજાણું ન હોય ને સમજાવી દઉં, કેલ્ક્યુલેટર દો તો ભાઈ. હાલો જો પેલા વર્ગમૂળ નહીં કાઢવાનું ને કે ઘૂઘરા થઈ જાઓ, જવાબ નહીં ભેગા થાય. પેલા 28 ગુણ્યા 34 બેનો ગુણાકાર કરી નાખવાનો. જે જવાબ આવ્યો આ જુઓ તમે, અહીંયા જવાબ આવ્યો 952, એનું વર્ગમૂળ કાઢી નાખવાનું એટલે 30.85. હવે બેનો ભાગાકાર કરી નાખો. હાલો 25 ભાગ્યા 30.85 0. દાખલો પૂરો થઈ ગયો. 5 માર્ક આવી ગયા. ડન છે. ડન 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 ડન. હજી એકવાર લેટ જોડાણા થાય ઈ જોઈ લ્યો અને જે બેઠા છે ઈ જોઈ લ્યો પહેલેથી. હાલો ફરીથી પેલા x લખ્યું અને y લખ્યું. x નો સરવાળો આવ્યો 1169, y નો આવ્યો 1176. દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? x બાર ગોતવાનો અને મેં અહીંયા ગોત્યું સાઈડમાં, પેજ નો ફેરવવું પડે એટલે તમારે અહીંયા ગોતવાને નીચે દાખલાનું કોષ્ટક બનાવો, કોષ્ટકની નીચે ગોતવાનું x બાર y બાર, એ નીચે આ લખવાનું. સમજાઈ ગયું? હાલો તો પોઈન્ટમાં જવાબ આવ્યો નથી. પોઈન્ટમાં જવાબ ન આવે એટલે કેટલામું સૂત્ર આવે? સૂત્ર નંબર 1. શું સૂત્ર છે ભાઈ? r બરાબર, ન બોલે ની માના હા ઉભાઈ રહો. ઘરે બધા સૂત્ર મારી આર બોલવાનું છે, તમારે અહીંયા બોલવાનું છે. હાલો શું છે? r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અંડર રૂટ છેદમાં અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ અંડર રૂટ સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. ડન છે? કોઈને કઈ વાંધો છે નહીં? તો આપણે ગોતવું પડે x માઇનસ x બાર ને y માઇનસ. તો x માઇનસ x બાર કેમ ગોત્યું? તો કે x ની લાઈન માંથી x બાર એટલે 167, આખી લાઈન માંથી 167 માઇનસ કરવાના એટલે આ મળ્યું. એનો જવાબ હંમેશા 0 જ આવવો જોઈએ. y માઇનસ y બાર કેમ ગોત્યું? તો કે આખી લાઈન માંથી y ની લાઈન માંથી 168 શું કરવાના? માઇનસ, એટલે ઈ થઈ ગયો 0. એના પછી આપણે ગોતવાનું x માઇનસ x બાર અને y માઇનસ y બાર, એટલે આ બેનો શું કરવાનો? લગન કરાવવાના. શું કરાવવાના? હા, એટલે જવાબ આવ્યો 25. પછી કરવાનો x માઇનસ x બાર નો વર્ગ y માઇનસ y બાર નો વર્ગ. દાખલામાં કિંમત મૂકો. વાર્તા થઈ ગઈ. 5 માર્ક્સ આવી ગયા. લખવા માટે આપું પણ હજી એક દાખલો કરી નાખીએ ને તો આમ થોડુંક મગજમાં બધું ફિટિંગ થઈ જાય, હે ને? હાલો એના પછી બીજો દાખલો ઠપકાર દઈએ, ધ્યાન રાખો. હાલો શું કીધું ભાઈ? હલો, નાસ્તા બનાવતી એક સ્થાનિક ગૃહ ઉદ્યોગ કંપની દરેક નાસ્તાના 100 ગ્રામના પેકેટમાં વેચે છે. નાસ્તો વેચે છે 100 ગ્રામનું પેકેટ. હવે એ તો ક્યારેક વધુ વજન થઈ જાય ને ક્યારેક થોડુંક ઓછું થઈ જાય, બરાબર ને? હાલો બરાબર. તો આપણને શું કીધું? એક નવા પ્રકારની વેફરની કિંમત નિર્ધારણ કરવા માટે ભાવ અને માંગની પ્રાથમિક અભ્યાસ કરતા નીચે મુજબ માહિતી મળી. ભાવ અને કિંમત, બરાબર ને? તો વેફરનો ભાવ 24 રૂપિયા, તો માંગ હતી 27 પેકેટની. વેફરનો ભાવ એમને 26 રૂપિયા કરી નાખ્યો. ભાવ વધ્યો, માંગ વધી કે ઘટી? ઘટી ને. પછી એ 32 કર્યો, ભાવ પાછો વધાર્યો, તો માંગ કેટલી થઈ ગઈ? 22. 33 રૂપિયા કર્યો તો 20 ની માંગ રહી. 35 કર્યો 15 ની માંગ રહી. પછી 30 કરી નાખ્યા. ભાવ વધાર્યા, પછી થોડા ઘટાડી દીધા. સરકાર કરે ને એમ. સરકારને ભાવ વધારવા હોય, પેટ્રોલનો ભાવ 96 રૂપિયા છે દાખલા તરીકે, એને 98 કરવા હોય તો ડાયરેક્ટ 98 ન કરે, જનતા રાડું નાખે. 96 ના કરવાના 104. કેટલા કરવાના? અરે જનતા એમ કે આટલો બધો ભાવ વધારો, આટલો બધો ભાવ વધારો, એટલે 104 ના પછી હળવેક થી કરે 102, એટલે એમ કે હા હો સરકારે ભાવ ઘટાડ્યા. પછી કરી નાખે 101 અને પછી કરી નાખે 99 અને પછી કરે 98, એટલે આપણે એમ કે ઓકે વાંધો નથી. કેમ? તો કે ભાઈ 104 થી કરી નાખે 98, એકચ્યુઅલી એને 98 જ કરવા થા, પણ એક હારે 98 કરે તો જનતા શું કરે? હાહાકાર કરે. પેટ્રોલના ભાવમાં વધારો, બ્રેકિંગ ન્યૂઝ. હે, ઓઇલના ભાવ એટલા નીચા છે, ઓલા ક્રૂડ ઓઇલના ભાવ એટલા નીચા છે, તો પેટ્રોલના એટલા વધારે કેમ? એટલે એ બધી બ્રેકિંગ ન્યૂઝ બને. એટલે પહેલા એ 96 થી કરે 104,
ઘટાડી પછી પગાર દે 98 એટલે આપણે એમ કહીએ ઓકે વાંધો નથી ડિરેક્ટ થી ચીટિયા ફેરે વાંધો નહીં આમ ઝોલી સીટીઓ ફરે ને તો કઈક થાય એમ સમજો ને એટલે સરકારે હોશિયાર છે કે આ લોકોને કેમ હાચવવા એ આટલા વર્ષથી રાજ કરે એને તો ખબર હોય ને હાલો તો એવું અહીંયા કર્યું છે તો આ માહિતી પરથી વેફરના ભાવ અને તેની માંગ વચ્ચેનો સહસંબંધાંક શોધો ગોતી લઈએ સહસંબંધાંકના 3 સૂત્ર ખબર ને ડોહું કયું આવશે પેલું આવશે બીજું આવશે કે ત્રીજું આવશે તો કેમ ખબર પડશે પેલા હું ગોતવું પડે x બાર હેલો શું ગોતવું પડે તો દાખલામાં x આપણને આપ્યો કેટલો આપ્યો 24 26 32 33 35 30 હા કે ના y કેટલો આપ્યો 27 24 22 20 15 24 હા કે ના ટંટણાન હાલો ભાઈ કરો સરવાળો x નો 180 પછી 132 તો ગોતી લઈએ x બાર ટંટણાન x બાર નું સૂત્ર શું હતું ભાઈ સિગ્મા x ના છેદમાં તો સિગ્મા કેટલા છે x 180 n કેટલા ભાઈ 6 ખબર ન પડે તો ગણી લેવાના 1 2 3 4 5 હાલો કરો ભાગાકાર 30 y બાર એનું સૂત્ર શું ભાઈ સિગ્મા y એના છેદમાં હાલો સિગ્મા y એટલે 132 એને ભાગ્યા 6 કરો 22 હા કે ના પોઈન્ટમાં જવાબ આવ્યો કે નો આવ્યો તો કયું સૂત્ર આવે સૂત્ર શું છે પેલું સૂત્ર શું છે r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર અંડર રૂટ સિગ્મા y માઇનસ હા કે ના તો સૌથી પહેલા હું ગોતવાનું x માઇનસ ગોતી લઈએ હાલો ભાઈ અહીંયા x માઇનસ x બાર કેટલા છે x બાર કેટલા છે હલો 30 તો આખી લાઈન માંથી કેટલા કાઢવાના બધાને જવાબ જોવે બધાને થોડું મારી સામે જવાબ ફટાફટ દેવાનું છે 24 માંથી 30 જાય 26 માંથી 30 જાય 32 માંથી 30 જાય માઇનસ 2 33 માંથી 30 જાય માઇનસ 3 35 માંથી 30 જાય ઓય એટલે ઓય ભાઈ ઓય અહીંયા પ્લસ આવે ને ઉપર માઇનસ આવે આ 24 માંથી 30 જાય તો માઇનસ 6 26 માંથી 30 જાય તો માઇનસ 4 હું હંસા માસી અને રહીશ બે હાલો 32 માંથી 30 જાય એટલે 2 હું ઘડીક વિચાર કરું ગોટા ખાઈ ગયો ઘડીક તો 33 માંથી 30 જાય એટલે 3 35 માંથી 30 જાય એટલે 5 અને 30 માંથી 30 જાય એટલે 0 હવે જવાબ 0 સરવાળો કરો કેમ 0 આવ્યો 6 4 10 5 ને 3 8 ને 2 10 વાર્તા થઈ ગઈ બાકી કેલ્ક્યુલેટર કરો એમ ખબર ન પડે એટલે 0 જવાબ આવે સમજાણું ને છગનભાઈ હાલો હવે હું ગોતવાનું y માઇનસ બોલો y બાર બરાબર કેટલા છે નો બોલે ની માને હમ કેટલા હાલો ભાઈ આખી લાઈન માંથી કેટલા કાઢવાના 22 27 માંથી 22 જાય 5 24 માંથી 22 જાય 2 22 માંથી 22 જાય 20 માંથી 22 જાય 15 માંથી 22 જાય -7 અને 24 માંથી 22 જાય 2 ઓય માઇનસ નહીં પ્લસ 24 માંથી 22 જાય એટલે 5 ને 2 7 ને 2 9 7 ને 2 9 થઈ ગયા 0 હા કે ના હવે આ બે ગોતાઈ ગયું x માઇનસ x બાર ને y માઇનસ y બાર હવે બે ના કરાવવાના લગન કરાઈ નાખી હાલો હંસા માસી કે એવું તો યાદ રહેત કે સાહેબ અમાર કરવાના છે મળે એટલી વાર છે હે હંસા હાલો આગળ હે એવું ન કે હંસા માસી બોલ આખું હાલો 6 પંચા પણ પ્લસ કે માઇનસ કેમ માઇનસ મોટા પદની નિશાની નહીં વત્તે ઓછે મોટા પદની નિશાની નહીં કરતો ને કે નાનું પદ થઈ જાય તારું સમજાણો માર્ક્સ કપાઈ જાય હાલો 4 દુ 8 બરાબર ને પણ કેવા માઇનસ કેમ વત્તે ઓછે કઈ નિશાની ન હોય એટલે પ્લસ કહેવાય હાલો 2 ગુણ્યા 0 2 એ સમજાણું કે નહીં 2 ગુણ્યા 0 શું થાય તમે ગમે એવા હો 0 આરે રહ્યો ગુણાકાર થાય એટલે થઈ જાવ એટલે તમારા
ફ્રેન્ડ સર્કલમાં જો એકાદો 0 હોય આપણે 0 એટલે જેવા સાથે રહ્યો એવા થાવ. તો સારા લોકો હારે રહ્યો બરાબર ને, તો જો આગળ થાય કેમ કે 7 પંચા 35. હા બાપુ હારે હારે રહ્યો એટલે વધો, 0 હારે રહ્યો એટલે ઘટો. અને જે લોકોમાં નેગેટિવ ગુણ હોય, માઇનસ ગુણ હોય, એની હારે રહ્યો એટલે તમારામાં માઇનસ ગુણ વધે. 3 દુ 6 ગુણ વાળી આગળ 2 હતા માઇનસ, કેટલા ગુણ થઈ ગયા? માઇનસ થઈ ગયા. 3 દુ જો 0 હારે રહ્યો તો 0 થાય. હજી 0 હારે રહેવું હારું, પણ માઇનસ ગુણ વાળા હારે રહેવાનું, નકર આપણા ગુણ માઇનસ થઈ જાય. સમજાણો? અમુક લોકોના લખણ માઇનસ હોય, માઇનસ ગુણ વાળા હારે રહ્યો હે ને, તો આપણે કેવા થઈ જઈએ? હા, એટલે એમ નહીં કેતો હવે ઋષિરાજ હારે રહેવાનું બંધ, હે એવું કોઈ નથી કેતું. હાલ આગળ મસ્તી કરું છો ભાઈ, ખોટું નહીં લગાડતા. 7 પંચા 35. કોમેડી થાય તો મજા આવે ને કે ન મજા આવે. પછી 2 ગુણ્યા 0 એટલે શું થઈ ગયું ભાઈ? 0. હાલો 30 ને 8 નાખો. 30 ને 8 એમાં નાખો છો એ 38 ને સરવાળો કરી નાખો ભાઈ, પતે. હાલો ઝડપથી. કેટલો? 79. પણ પ્લસ કે માઇનસ? કેમ માઇનસ 79? કારણ કે બધાની આગળ માઇનસ નિશાની છે. કરવાનો સરવાળો પણ નિશાની મૂકવાની માઇનસ. હા કે ના? ઓકે, આગળ વ્યા જઈએ. હવે ગોતીએ x માઇનસ x બાર. એનો શું કરવાનો? હાલો ફટાફટ ઝડપથી જોવો. 6 નો વર્ગ. મિત્યા થોડોક બહાર આવી જા, મોઢું દેખાતું. 4 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ, 0 નો વર્ગ. કરો સરવાળો. 16 ને 4 20 ને 36 56 ને 25 પાક્કું 90. હાલો y માઇનસ y બાર એનો વર્ગ. હાલો 5 નો વર્ગ, 2 નો વર્ગ, 0 નો વર્ગ, 2 નો વર્ગ, 7 નો વર્ગ, 2 નો વર્ગ, 4. કરો સરવાળો. હાલો 86. કોઈને કઈ ડાઉટ? તો માઇનસ 79. બીજું શું આવ્યું? 90 અને 86. મૂકો x માઇનસ x બાર y માઇનસ y બાર. શું આવ્યો તો? માઇનસ 79. શું આવ્યું ભાઈ? માઇનસ. હાલો પછી આનો શું જવાબ આવ્યો હતો? 90. x માઇનસ x બાર ના વર્ગ નો 90 જવાબ હતો ને, અને y માઇનસ y બાર નો 86. હાલો માઇનસ 79 એમ નામ કરો. આ બે નો ગુણાકાર 7,740 એનું વર્ગમૂળ કાઢી નાખો. ડાયરેક્ટ જવાબ બોલો. 87.97. પછી આગળ 5 કરતા મોટો હોય તો 98 કરી નાખવાનું. હાલો કરો ભાગાકાર. માઇનસ 0.89. દાખલો થઈ ગયો પૂરો. 89 પછી શું છે? પાછળ નવડા પછી 7 છે, તો આપણે લખવાનું તેથી માઇનસ 0.90. જવાબ શું લખવાનો દીકરાઓ? માઇનસ 0.90. તો ભાઈ જુઓ, ઘન સહસંબંધક છે કે ઋણ સહસંબંધક છે? કેમ ઋણ છે? તો કે જેવો ભાવ વધ્યો માંગ શું થઈ ગઈ? એક વધ્યું ને એક, એટલે ઋણ સહસંબંધક મળ્યો. હળ ઉઠી કે નહીં? જો બે વધ્યું હોત તોય ધન સહસંબંધક આપણને મળે. બે ઘટ્યું હોય તોય મળે, પણ એક વધે એક ઘટે એટલે ઋણ સહસંબંધક મળે. ડન છે? ક્લિયર છે? આવડી ગયું? 5 માર્ક નો દાખલો છે, બોર્ડમાં આવી ગયા. ડન? પાક્કું? હાલો 5 માર્ક થઈ ગયા તમારે. હજી એક દાખલો કરી નાખીએ આ રીતનો, પછી લખી નાખજો કેટલા વાગી ગયા. 8 ને 18 થી એક છેલ્લો દાખલો છે આ રીતનો. જો પોઈન્ટમાં જવાબ આવશે તો આપણે નહીં કરશું, પોઈન્ટમાં નહીં આવે તો કરશું. 2 મિનિટ થાય જો આગળ ફટાફટ થવા મળે. આ x અને આ શું છે? y. શું કીધું? એક શાળાના પરીક્ષામાં 2 વિષયની નામા પદ્ધતિ અને આંકડાશાસ્ત્રમાં 10 વિદ્યાર્થીઓના નિર્દેશમાંથી મળેલ ગુણ માહિતી પરથી બંને વિષયોના ગુણના સહસંબંધક શોધો. ઓકે, સરવાળો કરવા મળો. હાલો 60 80 50, પછી શું છે? 80 95 40 70 40 35 ને 90. બોલો સરવાળો કેટલો આવ્યો? 640. ચલો કરી લખું 640. ટન. હાલો ભાઈ, હવે y માં શું છે? 50 75 60 85 90 40 45 30 45 70. કરો સરવાળો. 610. હા કે ના?
હાલો x બાર નું સૂત્ર સિગ્મા x એના છેદમાં સિગ્મા x કેટલો મળ્યો જુઓ 640 બરાબર અને કેટલા કીધા છે આપણને 10 ગણો તોય ખબર પડી જાય બરાબર ને 640 ભાગ્યા 10 એટલે જવાબ કેટલો આવે y બાર નું સૂત્ર સિગ્મા y એના છેદમાં સિગ્મા y કેટલા બસ 610 ના છેદમાં 10 એટલે જવાબ કેટલો આવ્યો પોઈન્ટમાં આવશે કે નહીં આવે પોઈન્ટમાં ક્યાં આવ્યો હા હું પાડો છો હાલો હવે જરાક ધ્યાન રાખો પોઈન્ટમાં જવાબ ન આવ્યો એટલે પેલું સૂત્ર આવે x માઇનસ x બાર કેટલા છે 64 છે ને થોડુંક નાનું કરી નાખીએ x બાર છે આપણી આગળ 64 એટલે અહીંયા લખશું x માઇનસ x બાર હે બેટા હા હા બોલ બોલ હાલો તો આખામાંથી x બાર આપણે માઇનસ કરશું તો 60 માંથી 64 જાય એટલે -4 80 માંથી 64 કાઢો 16 14 નો વધે 16 50 માંથી 64 જાય -14 80 માંથી પાછા 64 એટલે પાછા 16 95 માંથી 64 31 40 માંથી 64 -24 70 માંથી 64 6 40 માંથી 64 -24 35 માંથી 64 -29 અને 90 માંથી 64 હા બાપુ ઘૂઘરા શેકાઈ જાય મોટો દાખલો છે એટલે ધ્યાન રાખજો હાલો ડન થઈ ગયું કરો આનો સરવાળો 0 આવે છે ચેક કરો કેમ કરાય સાહેબ આનો ટોટલ ઈ શીખવાડું જો અહીંયા આવો કેલ્સીમાં જુઓ કેમ કરાય -4 પછી વત્તા નિશાની દબીને હોળ કરવાનું માઇનસ છે એટલે પાછી માઇનસ ની દબીને 14 કરવાનું વત્તા નિશાની દબીને પાછા હોળ કરવાના વત્તા નિશાની દબીને 31 કરવાના પણ આ કેવા છે 24 માઇનસ તો માઇનસ નિશાની દબીને 24 કરવાના વત્તા પાછા 6 માઇનસ નિશાની 24 માઇનસ નિશાની 29 વત્તાની નિશાની 26 એટલે થઈ ગયું 0 સમજાણું એટલે પ્લસ હોય તો પ્લસ નિશાની દબાવવાની માઇનસ હોય તો આવડી ગયું કારણ કે એનો પેલો દાખલો છે એટલે આવું શીખવું પડે ઓલું તો હેલું હેલું હતું બરાબર ને હાલો હવે આપણે કરીએ y માઇનસ y બાર તો y બાર આપણી આગળ કેટલા છે 61 તો આપણે કરશું y માઇનસ y બાર આખી લાઈન માંથી 61 50 માંથી 61 જાય -11 75 માંથી 61 14 60 માંથી 61 -1 65 માંથી 61 સોરી 85 માંથી 61 હે 24 હાલો ભાઈ બરાબર 90 માંથી 61 29 40 માંથી 61 -21 65 માંથી 61 એટલે 4 30 માંથી 61 -31 45 માંથી 61 કરો ભાઈ -16 અને 70 માંથી 61 એટલે 9 હાલો ડન છે કરવાનો સરવાળો 0 થાય છે ચેક કરો ભાઈ ન થાય તો આ નહીં પાડતા ને કે આખો દાખલો ખોટો પડશે હા મોતિયા મળી જાય તારું કેલ્સી ક્યાં છે હાલો ભાઈ જવાબ 0 આવે છે કે નહીં કોમેન્ટમાં જવાબ આપો બધાયનો જવાબ કોમેન્ટમાં જોવા આવે 0 ફટાફટી હા આવે છે ઓકે હેમાંગી બધાયનો આન્સર જોવે છો ભાઈ આહિર નિધિ વૈષ્ણવી પિનાંક બધાયનો આન્સર જોવે દીકરાઓ શાબાશ આવી ગયો ઓકે હવે આપણે કરશું આ બેયના લગન એટલે કે x માઇનસ x બાર અને y માઇનસ હાલો 11 ચોક ઓછે ઓછે વત્તા થાય ને 16 ગુણ્યા 14 કરો હાલો 224 ઓકે હાલો ડન છે 14 એકા હાલો 16 ગુણ્યા 24 384 પછી 31 ગુણ્યા 29 899 21 ગુણ્યા 24 504 6 ચોક 24 પછી 24 ગુણ્યા 31 744 ભાઈ 29 ગુણ્યા 16 464 પછી 26 ગુણ્યા 9 હાલો કરો સરવાળો એનો હારવાર કેટલો આવે સરવાળો કોમેન્ટમાં લખો 35 હેમાંગી બેન 35 કેશભાઈ બધાને આવે છે કોમેન્ટમાં જવાબ લખજો સુમિત નિધિ કઈ છે 576 35 ઓકે પૃથ્વી 35 આવે છે ને 3535 ડન છે હાલો
x માઇનસ x બાર નો વર્ગ કરવાનો એટલે આનો વર્ગ કરવાનો આખો 4 નો વર્ગ 16 16 નો વર્ગ 256 14 નો વર્ગ 196 16 નો વર્ગ 256 પછી 31 નો વર્ગ 961 24 નો વર્ગ 576 6 નો વર્ગ 36 24 નો વર્ગ 576 29 નો નથી આવડતો જોઈ લ્યો ન આવડે તો હું કહું 841 અને 26 નો 676 101 થી 25 ના બધાયને વર્ગ આવડવા જોઈએ તો ફટાફટ થાય બાકી કરે જાઓ તો લાંબુ થાય તો કાલ બધાને યાદ જ હોવા જોઈએ 1 થી 25 ના વર્ગ હાલો કરો સરવાળો કેટલો આવે છે સરવાળો 4390 હેમાંગી બેન સરસ બેટા 4390 કોઈને કઈ ખોટે ખોટે ન કેવું હાથે કરવું કેલ્સી ક્યાં છે હે કેમ આંકડા શાસ્ત્ર નથી તારે ઠીક તો મગજ તારો એટલો આઈન્સ્ટાઈન જેવો જ કેટલા મોટા સરવાળા તું આમ કરીશ તો કેમ કેલ્સી લીધા વગર નો આવ્યો ભૂલાઈ કેમ જાય કપડા પહેરતા ભૂલાઈ ગયા આમ નીકળી ગયો ઘરની બહાર હાલો એ નો ભૂલાય તા કેમ ભૂલાય કાલથી કેલ્સી વગર નહીં હાલે છે તારી આગળ કે તારી આગળ નથી એટલે તું અકાઉન્ટ અને સ્ટેટ તારે બે ફેલ થયો છો એ તાર રિપીટર એક્ઝામ ધ્યાન છે ને એમાં તું કેલ્સી વગર આવ્યો છો કાલથી કોઈ કેલ્સી ભૂલાઈ ન જવું જોઈએ કે બેન કે ભાઈ અને ઓનલાઈન જેટલા બેઠા ને બધાને હોવું જોઈએ ફટાફટ જવાબ દેવાનું છે હાલો આગળ y માઇનસ y બાર નો વર્ગ હાલો 11 નો વર્ગ 121 14 નો વર્ગ 196 1 નો વર્ગ 1 24 નો 576 29 નો 841 કીધું હતું ને આ 841 હા 21 નો વર્ગ 441 4 નો વર્ગ 16 31 નો 691 પછી 16 નો 256 અને 9 નો વર્ગ 81 કરો સરવાળો હાલો 3200 ને આમાં 3490 આવે છે ભાઈ ઓનલાઈન વાળાને પ્રાથવી ને 31 નો કેટલો થાય 961 હા મેં ભૂલ કરી અહીંયા 961 કરી નાખો ભાઈ પેલા 31 નથી 29 છે માડી હા હા 31 નો વર્ગ કેટલો થાય 961 ઓકે 29 નો કેટલો થાય 841 જ છે ને હા હવે કરો તો ભાઈ સરવાળો 3490 હાલો આવી ગયો અમારા ઓનલાઈન વાળા જો આમ ફટાફટ લખવા મળે હાલો ડન થઈ ગયું કોઈ કઈ ડાઉટ ઓકે 3 જવાબ ખાલી મગજમાં રાખવાના 35 એમ આવવાની વાત નથી કરતો 35 43 90 અને 34 90 હાલો તો સૂત્ર મૂકશું અને દાખલો ગણશું શું સૂત્ર છે r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ અંડર રૂટ સિગ્મા y માઇનસ હા કે ના x માઇનસ x બાર નો એનો જવાબ કેટલો 35 બરાબર ને 35 પછી સિગ્મા x માઇનસ x બાર એનો જવાબ એનો વર્ગ નો જવાબ 43 90 y માઇનસ y બાર ના વર્ગ નો જવાબ 3490 હાલો આ બે નો ગુણાકાર કરીને ડાયરેક્ટ વર્ગમૂળ કાઢો ગુણાકાર કરીને ડાયરેક્ટ વર્ગમૂળ 3914.22 પાછળ 22 પછી શું છે સાંકળો તો 23 થાય ને 21 છે એટલે 22 કર્યા ઓકે હાલો ડન છે કરો ભાગાકાર પીપોડી વાળાનો પેટ હે 0.90 ત્રણ આંકડા બોલો આમ 35 ભાગ્યા 39 14.22 એટલે જવાબ આવ્યો 0.931 એટલે 90 એટલે તેથી કહીને આપણે લખવાનું 0.90 હાલો વાર્તા થઈ ગઈ પૂરી કોઈ કઈ ડાઉટ છે આમાં પાકું આવડી ગઈ એક રીત આવડી ગઈ આ રીતના તમારે 5 માર્ક્સ નો દાખલો નિયત સંબંધાંકમાંથી એમાં શું ફરક આવશે આ y માઇનસ y બાર નો સ્ક્વેર નહીં આવે અને વર્ગમૂળ નીકળી જશે આ જ સૂત્ર રહેશે
એટલે 5 માર્ક્સ નો તમારો સહસંબંધાક થઈ ગયો અને 5 માર્ક્સ નો નિયત સંબંધાક થઈ ગયો. તમારા 10 માર્ક્સ ના દાખલા થઈ ગયા છે. બોર્ડના 10 માર્ક્સ કવર થઈ ગયા એક દિવસમાં, એક લેક્ચરમાં. કેટલા માર્ક કવર થયા? ઓછામાં ઓછા 10. પછી આ જ રીતના નાના સૂત્ર પણ છે. આમાં 2 માર્ક્સ નો પૂછાય, 3 માર્ક્સ નો પૂછાય, જે પૂછાય એ અલગ પાછું. ઓછામાં ઓછા 10 માર્ક્સ તમારા કવર થઈ ગયા એક રીત આવડે એટલે. ડન છે? પાકું? સમજાણું? આ 3 દાખલા તો અત્યારે કરવાના, 3 ઉદાહરણ કરવાના. લાવો ઉદાહરણ ગોતી દઉં. આની જેવા જ છે, સેમ ટુ સેમ. હોમવર્ક ની અંદર બધાને હોમવર્કમાં ઉદાહરણ કરવાના છે, કાલે મને દેખાડવાના છે. શાળા મિત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાંથી કાઢી લેવાનું. બધું હોય, ઇન્ટરનેટ હોય, ચોપડી હોય કે ન હોય, ખોપડી તો હોય ને. સારું બોલ્યો હે ભાઈ. ચોપડી હોય કે ન હોય, ખોપડી તો હોય ને. અઠે ગઠે બોલાઈ ગયું. ઉદાહરણ નંબર 5, ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ નંબર 5 અને 6 છે. 2 ઉદાહરણ 5 અને ઉદાહરણ 6 આની જેવા 2 દાખલા છે. હાલો લખવા માંડો ઝડપથી.